પદ અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય એનો ઉત્તમ નમૂનો અમદાવાદમાં 14 માર્ચને શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો। આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય તેવી રીતે ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી। આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે। આંખોના ભવા ઊંચા થઈ જાય એવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી મંગાવવામાં આવી, જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવતી હોય છે। તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો છે। બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક યુવતીઓ ઝૂમતા હતા। તમને સવાલ થતો હોય કે ફાયર બ્રિગેડની 20,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી? રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રને અધિકારીઓ કેવી રીતે ઘોળીને પી ગયા તેનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી જ આ બધું થયું અને મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનેથી સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા પહોંચી ગઈ હતી। सभी एंट्री हम चेक किए तो उसमें दो चीज़ सामने आई है। एक तो फायर व्हीकल से पानी ऑपरेट हुआ, ये हम मानते हैं, जो क्लिप्स में भी दिख रहा है। दूसरा, जो पर्सन ऊपर दिख रहे हैं फायर टेंडर के ऊपर, फायर व्हीकल्स के ऊपर, तो कहीं ना कहीं वो हमें सिविलियंस भी लग रहे हैं। तो हम उसकी भी तपास कर रहे हैं कि फायर टीम रहता तो उनकी तो हम तपास करते, लेकिन सिविलियंस भी है तो हम वो भी तपास कर रहे हैं कि कौन लोग फायर व्हीकल के ऊपर चढ़े। ये एएमसी की प्रॉपर्टी है, जो फायर व्हीकल इमरजेंसी व्हीकल है तो इसको इमरजेंसी पर्सन ही ऑपरेट कर सकते हैं। ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ અને કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો। પોલીસ પર ગંભીર આરોપથી ખળભળાટ મચ્યો છે। કુમાર કાનાણીએ સુરત સીપીને પત્ર લખ્યો છે। પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી। સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની સીએમને રજૂઆત કરી છે, તેમજ કુમાર કાનાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી બતાવી છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો। પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે। પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે। આ પત્રની મારી જે માગણી હતી તપાસની, એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માંગવાનો છું। રાજકોટના ગોંડલમાં યુવક પર હિચકારી હુમલો કરવામાં આવ્યો। શહેરના કોલેજ ચોક રાઉન્ડ પાસે 17 વર્ષીય સગીર પર 3 લોકોએ ધોકા વડે હુમલો કર્યો। દીકરાને છોડાવવા ગયેલા માતા પિતાને પણ માર મારવામાં આવ્યો। નજીવી બાબતે ભગવતીપરા વિસ્તારમાં રહેતા સમીરભાઈ સાટોડિયાના પુત્ર દેવને માર મારવામાં આવ્યો। તો ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ 3 આરોપીને મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો અને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં એસઓજી ટીમે હથિયાર અને કાર્ટીજ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। તેમજ છોટુનગર વિસ્તારમાંથી આરોપી ઇસ્માઇલ બસીર અલાણાને ઝડપી લેવામાં સફળતા મળી છે। આરોપી પાસેથી દેશી તમંચો અને 3 કાર્ટીજ કબજે કરવામાં આવ્યા। અગાઉ પણ જૂનાગઢ પોલીસ મથકમાં આ આરોપી ચોપડે ચડી ચૂક્યો છે। દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ અને ભાણવડના બરડા ડુંગરમાં ભઠ્ઠીઓ ઝડપાઈ હતી। 5,000 લીટર દેશી દારૂનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે 1,25,000નો મુદ્દામાલ ઝડપ્યો। પોલીસે દરોડા પાડતા 2 આરોપી ફરાર થયા છે।
જાલોદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઓવરલોડ રેતીની 6 ટ્રકો ઝડપી પાડી છે। પોલીસે લીંબડી તરફથી આવી રહેલ ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરો ઝડપી પાડ્યા તો મળતી માહિતી પ્રમાણે ડમ્પરોમાં જરૂરી દસ્તાવેજોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે। જાલોદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સોમનાથ નજીકથી દીપડો પાંજરે પુરાયો અને સોમનાથ નજીક વેણેશ્વર ગોલકધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ પાંજરે પુરાય છે। વાઘોડિયાના વ્યારા કોઝવે પર ફરી મગર લટાર મારતા દેખાયો છે। મોડી રાત્રે કારમાં પરત ફરતા દંપતીએ વોકિંગ પર નીકળેલા મહાકાય મગરને કેમેરામાં કેદ કર્યો છે। નોંધનીય છે કે દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે, ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વિડીયો વાયરલ થતા સાવધાન થયા છે। સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે। શહેર પોલીસ દ્વારા 1300 જેટલા ક્રિમિનલોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, તો ક્રાઇમ બ્રાન્ચે સતત બીજા દિવસે વિવિધ વિસ્તારના 20 થી 25 અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પોલીસે 25 જેટલા અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી શીખવાડ્યો છે સબક અને ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું છે। રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે। અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। સદામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓના આરોપી છે। ગત વર્ષોમાં ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે। અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈ જિલ્લા પોલીસ દ્વારા સદામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। સદામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન પર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે આજે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી। નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। આજ રોજ અમને બંદોબસ્ત મળેલ અને આજે અમે ડેમોલેશનનું કામ કરાવ્યું છે। તો જે ઘણા 15 થી 20 વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે અમે તોડી નખાવ્યું છે। એ બાંધકામ નિજામના ભાઈ સદામનું છે અને એ ગેરકાયદેસરનું હતું। ગુજરાત રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક વધતા ગુજરાત પોલીસ સહિત રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે। જે દ્રશ્ય છે નવસારી જિલ્લાના છે। નવસારી જિલ્લામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી। 2023માં ગુજસીટોક હેઠળ જે આરોપી આસિમ બલ્લા શેખ ઉપર જે ગુનાઓ નોંધાયો હતા, અંદાજિત 10 થી વધુ ગુનાઓ ખેરગામ પોલીસ સ્ટેશનમાં છે। એના ભાઈઓ સહિત જે આસિમ બલ્લા શેખ છે એના પર 10 થી વધુ ગુનાઓ નોંધાયા હતા। બળાત્કાર, વ્યાજખોરી, મારામારી તેમજ જે પ્રોહિબિશનના ગુના છે, ખંડણીના ગુનાઓ છે, આ તમામ 10 થી વધુ જે ગુનાઓ હતા એ ગુનાઓના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। અને હવે જે આસિમ બલ્લા શેખનું જે ઘર છે, જે ગ્રામ પંચાયતની ગામતળની જે જગ્યા છે, એટલે કે ખેરગામ ગ્રામ પંચાયત હેઠળ આવતી ગામતળની જે જગ્યા છે ત્યાં ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હતા। 4 થી વધુ જે ઘરો બનાવી દેવામાં આવ્યા હતા અને એના પર આજે દાદાનું બુલડોઝર ચાલી ચૂક્યું છે। અસામાજિક તત્વોના જે ઘર છે એ ઘરને જમીન દોસાલ કરવામાં આવી રહ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। અસામાજિક તત્વો સામે